નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત. ધાર્મિક નગરી એવી સિદ્ધપુર ખાતે શ્રી અરવડેશ્વર મહાદેવ આવેલું છે. તેમના પૂજ્ય દેવશંકર ગુરુ મહારાજના આશ્રમ મુકામે નૂતન મંદિરની શિખર તેમજ અન્ય દેવી દેવતાઓની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગ નિમિત્તે સમસ્ત સનાતન હિન્દુ સમાજે આમંત્રણ પાઠવવા સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું. ધાર્મિક નગરી એવી સિદ્ધપુર ખાતે પવિત્ર સરસ્વતી નદીના પૂર્વ કિનારે બિરાજેલા સ્વયંભૂ શ્રી અરવડેશ્વર મહાદેવ તેમજ આનર્તના અવધૂત સંત શિરોમણી પૂજ્ય શ્રી દેવશંકર ગુરુ મહારાજના આશ્રમ મુકામે નૂતન મંદિરની શિખર તેમજ શિવ પરિવાર સહિત હનુમાનજી, ભૈરવજી તેમજ અન્ય દેવી દેવતાઓની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગ આગામી તારીખ 6/3/2024 ના રોજથી તારીખ 10/3/2024 સુધી 5 દિવસીય સાધ્ય 1 કરોડ આહુતિ પૂર્વક 11 કુંડી અતિ મહારુદ્ર શાંતિ યાગ વિશ્વ કલ્યાણ અર્થે યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આવા મોટા ધાર્મિક આયોજનમાં સમસ્ત સનાતની પૂર્વ હિન્દુ સમાજને આમંત્રણ પાઠવવા માટે વિવિધ સમાજના આગેવાનો એકઠા થઈ ગામના વિવિધ મંડળો, વેપારીઓ, એસોસિએશનના આગેવાનો, મહોલ્લા તેમજ વિવિધ સોસાયટીના સહિત સામાજિક સંસ્થાઓ તેમજ વિવિધ સેવાકીય સંગઠનો આગેવાનો સહિત પત્રકાર મિત્રો અને વિવિધ સમાજના પ્રબુદ્ધ નાગરિકો તેમજ શ્રી અરવડેશ્વર મહાદેવ બાપા તેમજ પૂજ્ય ગુરુ મહારાજના ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમગ્ર ગુજરાત કાર્યક્રમમાં તન, મન અને ધનથી સહભાગી બનવા હાકલ કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં શ્રી અરવડેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટી વિક્રમભાઈ ગુરુ તેમજ કમિટીના સભ્યો દ્વારા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આયોજન સમજાવી દરેકને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની પાટણ જિલ્લા કક્ષાની ઉજવણી સિદ્ધપુર મુકામે આજરોજ યોજાયેલ, જેમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં દરેક ડિપાર્ટમેન્ટ વતી ટેબલો પ્રદર્શન કરવામાં આવેલ હતો. જેમાં ખૂબ સારી ટેબલોની કામગીરી અને ખૂબ સારા પ્રદર્શન કરવા બદલ ખેતીવાડી શાખાને પ્રથમ નંબર એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે પ્રમાણપત્ર ખેતીવાડી શાખાના વિસ્તરણ અધિકારી ખેતી વિપુલભાઈ પરમાર તેમજ તાલુકા અમલીકરણ અધિકારી શ્રી હિરેનભાઈ પટેલ, ટીમ સિદ્ધપુર, ગ્રામ સેવક તેમજ પ્રાકૃતિક ટીમ સિદ્ધપુર અને બગાયત શાખાને મંત્રી શ્રી દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા ખેતીવાડી શાખા પાટણના અધિકારી શ્રી મહેશભાઈ પ્રજાપતિ તેમજ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મશ્રી દિનેશભાઈ મેળાપ, નાયબ ખેતી નિયામક શ્રી ગામી સાહેબ, મદદનીશ ખેતી નિયામક શ્રી મુકેશભાઈ લિંબાચિયા તમામ અધિકારી શ્રી હર્ષ અને આનંદની લાગણી પ્રસરી હતી અને પાટણ જિલ્લાના કક્ષાએ ખેતીવાડી શાખાની સુંદર કામગીરીને ખાસ નોંધ લેતા કલેક્ટર શ્રી પાટણ તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પાટણે નોંધ લીધી હતી. તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રતિનિધિ શ્રી દિલીપજી ઠાકોર તેમજ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જસુભાઈ પટેલ, એપીએમસી ચેરમેન શ્રી વિષ્ણુભાઈ પટેલ, સિદ્ધપુર તાલુકા ભાજપ મહામંત્રી અશોકભાઈ પટેલ, તાલુકા પંચાયત ડેલિગેટ શ્રી ભૂપેન્દ્રસિંહ અભુજી ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી શ્રી સિદ્ધપુર તાલુકા ચેરમેન શ્રી પ્રહલાદભાઈ પટેલ તેમજ રાજુભાઈ બ્રહ્મભટ્ટ કાર્યાલય સિદ્ધપુર તમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. સિદ્ધપુર શહેરના તેવાડિયા રોડ ઉપર આવેલી પૂજન રેસિડેન્સીમાં પાટણ એલસીબી ના પોલીસ અધિકારીએ રેડ પાડી હતી, જ્યાં મકાનના આગળના ભાગેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી ફરાર શખ્સ સામે એફઆઈઆર દાખલ કરી હતી. આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પાટણ એલસીબી સ્ટાફના માણસો નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી કે સિદ્ધપુરના તાવડિયા રોડ ઉપર આવેલી પૂજન રેસિડેન્સીમાં વિદેશી દારૂનો જથ્થો પડ્યો છે. જ્યાં પોલીસે તપાસ કરતા જાદવ સુરેશસિંહ ઉર્ફે તલસંગ પરબતસિંહના રહેણાંક ઘરની આગળ આવેલી ખુલ્લી જગ્યામાં દારૂ અને બિયરની 600 બોટલો મળી આવી હતી. એલસીબી પોલીસે ₹1,03,128 નો મુદ્દામાલ કબજે લઈ ફરાર જાદવ સુરેશસિંહ ઉર્ફે તલસંગ પરબતસિંહને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પાટણના સાંતલપુર રમણપુર પાટિયા નજીક ઇકો ગાડી અને 2 ટેન્કર ભરેલી ગાડીઓના ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે 27 પર સર્જાયેલ અકસ્માત ઇકો ગાડીના સવારમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યારે કે અકસ્માતમાં ઇકો ગાડીના આગળના ભાગના તેમજ બંને કન્ટેનર ભરે ગાડીઓને કેબિનના ભાગે નુકસાન થવા પામ્યું હતું અને ટ્રાફિક જામ થયો હતો. સાંતલપુરના રમણપુર પાટિયા નજીક વહેલી સવારે સર્જાયેલ અકસ્માતને પગલે રોડ ઉપર ટ્રાફિક જામ પણ થોડીવાર માટે થવા પામ્યો હતો. ઘટનાને પગલે આસપાસ વિસ્તારના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ધોરણે ઘટનાના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. અકસ્માતગ્રસ્ત ગાડીઓ ક્રેન દ્વારા પર રોડ પરથી દૂર કરી રાબેતા મુજબ નેશનલ હાઈવે ફરી શરૂ કરવામાં ટ્રાફિક અડચણ ના મળે તેમ શરૂઆત કરી ફરી શરૂ કરવામાં આવ્યો.
સિદ્ધપુરના બાલિયા ગામના સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ઉપસ્થિત 1700 ભક્તોએ શાકોત્સવનો લાભ લીધો. બાજરીનો લોટ, રીંગણનું શાકનો પ્રસાદ લઈ પાવન અને ધન્યતા અનુભવી. આ પ્રસંગે બાવડા સ્વામિનારાયણ મંદિર મહંત શ્રી ચંદ્રપ્રકાશ સ્વામી, હિંમતનગર મંદિરના મહંત શ્રી પીપી સ્વામી, રાજસ્થાન વાલી મંદિરના મહંત શ્રી પરસોત્તમભાઈ સ્વામી, બલિયા મંદિરના વ્રજ વિહારી સ્વામી પાતારામ ભગત, સિદ્ધપુર એપીએમસીના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, ડિરેક્ટર જીવરાજભાઈ પટેલ, કોઠારી દશરથભાઈ પટેલ, ઉદ્યોગપતિ પ્રવીણભાઈ મોદી, ભરતભાઈ મોદી, પ્રમોદભાઈ પટેલ સહિતની હસ્તીઓ હાજર રહી હતી.